વાણીમાં પણ કહ્યું છે, પ્રથમ પૂર્ણ પ્રેમ સુન વંદો સદગુરુ ચરણ, તાપ ટળે સંસારના મટે જન્મ ને મરણ, મનના પડ પંચમુખ જે કરજે તત્વ વિચાર, રતન પદાર્થ જન્મ છે તેના રે વારંવાર, ચરણ ચરણ આલ્યા છે ચાલવા, ચરણ આલ્યા છે ચાલવા, સાંભળવાને કાન, નેણું આલે તને હરી ન રખવા, નિરખો સુંદર શામ, તનવાડી મન કેવડા, તનવાડી મન કેવડા, સાથી અમृत वैण, प्राण पुरुष के बाग में अजब खिले दो नैन, नारायण जग में दोनों भले, एक संत एक राम, राम जो दातार मुक्ति को, संत जपावे नाम, नाम नैन में रम रहा जाने विरला कोक, जाको सतगुरु पूरा मिले ताको मालम होय, एक शब्द दो कान है, एक नजर दो आँख, यूं गुरु गोविंद एक है, झांक सके तो झांक, दड़ फरे वादड़ फरे, फरे नदी नीर, सत्य वचन कदे ना फरे, पश्चिम उगे शूर, वाणी आदि शक्ति तने विनु वारंवार, संत महंत पंडित ना मुख दीपावलार। હવે આપણે બોલીએ હો, કોઈ બોલી શકો ટેકો આવજો ખેડે, ભક્તિ કરો તમારા રામ ને રે મારે, ભક્તિ કરો તમારા રામ ને રે, બીજી ભક્તિ ના કરીએ, ભક્તિ કરો તમારા રામ ને રે, બીજી ભક્તિ ના કરીએ, ભજન કરો તમારા રામ નું રે, બીજું ભજન ના કરીએ, ભજન કરો તમારા રામ નો રે, બીજું ભજન ના કરીએ, વાતો કરો તમારા રામ ને રે, બીજી વાતો ના કરીએ, વાતો કરો તમારા રામ ની રે, બીજી વાતો ના કરીએ, તાળે પાડો તમારા રામ ને રે, બીજી તાળે ના પાડીએ, તાળે પાડો તમારા રામ ની રે, બીજી તાળે ના પાડીએ, બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો, બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો, બાળપણમાં ધરુજીએ રામ ભજાવે, બાળપણ એને કહેવાય જો, બાળપણમાં ધરુજીએ રામ ભજાવે, બાળપણ એને કહેવાય જો, બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો, બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો, બાળપણમાં પહેલા દિને રામ મળ્યા રે, બાળપણ એને કહેવાય જો, બાળપણમાં પેલા જીને રામ મળ્યા રે, બાળપણ તેને કહેવાય જો, જવાનીમાં ઘણો ફેર છે રે, જવાની કોને કહેવાય જો, જવાનીમાં ઘણો ફેર છે રે, જવાની કોને કહેવાય જો, જવાનીમાં મીરા મૈયા રામ ભજારે, જવાની એને કહેવાય જો, જવાનીમાં મીરાબાઈએ રામ ભજારે, જવાની એને કહેવાય જો, ઘડપણમાં ઘણો ફેર છે રે, ઘડપણ કોને કહેવાય જો, ગડપણમાં ઘણો ફેર છે રે, ગડપણ કોને કહેવાય જો, ઘડપણમાં સબરી મહિને રામ મળ્યા રે, ઘડપણ એને કહેવાય જો, ગડપણમાં સગડી બને રામ મળ્યા રે, ગડપણ એને કહેવાય જો, સેવામાં ઘણો ફેર છે રે, સેવા કોને કહેવાય જો, સેવામાં ઘણો ફેર છે રે, સેવા કોને કહેવાય જો, સેવામાં હનુમંતજીને રામ મળ્યા રે, સેવા એને કહેવાય જો, સેવામાં હનુમંતજીને રામ મળ્યા રે, સેવા એને
સત્સંગ એને કહેવાય એ પોતે પોતાને ઓળખી જાય જો એ સત્સંગ એને કહેવાય જો હું મારું મટી જાય જો રે સત્સંગ એને કહેવાય જો એ હું મારો માટી જાય જો એ સત્સંગ એને કહેવાય જો ભક્તિ કરો તમારા રામની રે બીજી ભક્તિ ન કરીએ એ ભક્તિ કરો તો મારા રામની રે બીજી ભક્તિ ના કરીએ વાતો કરો તમારા રામની રે બીજી વાતો ન કરીએ એ વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ના કરીએ બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય બીજે બોલો. સદારામ બાપાની રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ 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 એમને પાટો બદલ્યો કે ગાડી ખાડામાં ગઈ રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ તેનો પાટો બદલો કે ગાડી ખાડામાં ગઈ રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ રામ શોખવાળી દુનિયા બાણી ગઈ રામ વાળી દુનિયા બની ગઈ રામ શોખવાળી દુનિયા બાણી ગઈ રામ વાળી દુનિયા બની ગઈ એ તો ખાવા પીવામાં ભાન ભૂલી ગઈ રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ એ તો ખાવા પીવાના ભાન ભૂલી ગઈ રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ એ તો ખાવા પીવામાં ભાન ભૂલી ગઈ રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ તો ખાવા પીવાના ભાન ભૂલી ગઈ રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ રામ રંગી બેરંગ દુનિયા બાણી ગઈ રામ રંગી બેરંગી દુનિયા બની ગઈ રામ રંગી બેરંગ દુનિયા બાણી ગઈ રામ રંગી બેરંગી દુનિયા બની ગઈ એ તો વ્યસન ફેશનમાં ફસાઈ ગઈ રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ એ તો વેસન પેશાનમાં ફસાઈ ગઈ રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ એ તો વ્યસન ફેશનમાં ફસાઈ ગઈ રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ એ તો વેસન પેશાનમાં ફસાઈ ગઈ રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ રામ પાટે પાટો એને બદલી દીધો રામ પાટી પાટો તેને બદલી દીધો રામ પાટે પાટો એને બદલી દીધો હે રામ પાટી પાટો તેને બદલી દીધો અમે જાવું પૂર્વ માર્ગ પશ્ચિમ લીધો રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ હે અમે જામો પશ્ચિમ માર્ગ પૂર્ણો કીધો રામ અમને પાટે દુનિયા ચડી ગઈ એને જાવું પૂર્વે માર્ગ પશ્ચિમ લીધો રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ હે ચલે જામો પૂર્વાને માર્ગ પશ્ચિમો કીધો રામ અમને પાટે દુનિયા ચડી ગઈ રામ તે પાટ દુનિયા હવે બાણી હે ગઈ રામ તે પાટ દુનિયા હવે બની ગઈ રામ તે પાટ દુનિયા હવે બાણી ગઈ હે રામ તે પાટ દુનિયા હવે બની ગઈ તો કોઈનું કીધું કરે નહીં રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ તું કોઈનું કીધું કરે નહીં રામ અમને પાટે દુનિયા ચડી ગઈ તો કોઈનું કીધું કરે નહીં રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ તું કોઈનું કીધું કરે નહીં રામ અમને પાટે દુનિયા ચડી ગઈ રામ સંતો પંથુ કહે પણ માને નહીં રામ સંતો પંથો કહે પણ માને નહીં રામ સંતો પંથુ કહે પણ માને નહીં રામ સંતો પંથો કહે
प्रभु ने बजा भूली गया राम अवळे पाटे दुनिया चढ़ी गई सदाराम न प्रभु ने बजा भूली गया राम अवळे पाटे दुनिया चढ़ी गई सदाराम ने प्रभु ने बजा भूली गया राम अवळे पाटे दुनिया चढ़ी गई सदाराम न प्रभु ने बजा भूली गया राम अवळे पाटे दुनिया चढ़ी गई खाधो बदलो कदाली खाधा नो गई राम अवळे पाटे दुनिया चढ़ी गई खाटो बदलो के गाड़ी खाटमा गई राम अवळे पाटे दुनिया चढ़ी गई सतगुरु भगवान की जय बोलो श्री सदगुरु भगवान की सदाराम बापारी जय पहला જેની જય બોલતા હૈયું હસી જાય બધાને ઊંચો હાથ કરીને 7 વખત જય બોલવાની મારા હારે બધાને જય બોલવાની બધાની તમારી બધાની કેસેટ બનવાની છે ઊંચો હાથ કરવાનું ચમકવું છું એ સદગુરુ પરમાત્મા આપને સ્તુતિ કરાશો આ હાથે ધર્મનો કામ કરશો ભક્તિ માર્ગમાં આવી રીતે અમે માલતા રહો અન્યાય અને અધર્મ અમે નહીં કરીએ નીતિ અને ન્યાયમાં ફાલતા રહો એટલે ઊંચો હાથ કરજો હાથ હલાબાનું ચમકવું છું પેલો ઝેરનો ગોટો બીજાનો આપણામ ના બેહી જાય એટલા બદલે બધાને જય બોલાવાની બધા બોલજો પહેલા ઊંચા હાથ કરો તો ભાઈઓ બહેનો બધા ભાઈ તમારો કેમેરો બરાબર પેલી બાજુ મારી દેજો બધા ઊંચો હાથ બોલજો સદારામ બાપારી જય 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 વાહ ભાઈ વાહ હવે આજે આપણા કુરેજા ગામની મોય જે ખૂબ શાંતિ રાખજો અમને ખબર છે તમે સા મેલ્યો છે તમારો સા નહીં બગાડો સડી સોટ પી જાહો પણ તમે હલો મત ખરો આજે આપણા કુરેજા ગામની અંદર 1 મહિનાથી આ મેળાવડો કરવો તો ગામના સમસ્ત યુવાન ભાઈઓ આગેવાનો તન મન ને ધનથી દોડા દોડી કરી રહ્યા છે 1 મહિનાની મહેનત આજે સફળ થઈ છે તારે આવા મોડવા બંધોણા છે સમસ્ત ગામનું ભોજન અને ભજન હગા વાલા શેણ સંબંધી બોલાઈ આવો મહિમાર થયો છે એટલા માટે આજનું ફળ 3 કલાકનું છે 3 કલાકની અંદર આપણે આ ઋષિ મુનિ સંતોના દર્શન કરવા અને અહીંયાના અમૃત શબ્દો હોભળવાના છે માટે ખૂબ શાંતિ રાખજો વાતું ના કરતા વાતું લગે વાતમન વાતમ વખત જતો રહે એટલા માટે આજનો પ્રસંગ ધન્યવાદ છે અમારે કુરેજા ગામની સમસ્ત ધાર્મિક ભાઈઓને યુવાનો આગેવાનો અને આ ગામનું ભાવિક ભક્ત મંડળને જેમને મન વચન અને કર્મથી આશા ભાવથી પોતાના ઓગણે ત્રિવેણી સંગમનો પ્રયાગ ઉતાર્યો છે હોય આજે એવા સંતો બોલાયા છે આ ગામમાં ભઈલા આખા ગુજરાતની અંદર અમીમાં જેની ઓખ લેતા નામ બળી જાય પાપ એવા પ્રગટ પરમાત્માનું સ્વરૂપ પૂજ્ય સદારામ બાપા ભાઈઓ બહેનો બાપો જેના ઉપર કદાચ આમ ટપલી મારી દે ને તો સાહેબ એકદમનો રોગ મટી જાય એટલી બાપાની ટપલીમાં તાકાત છે તાકાત અને મુખેથી બોલી જાય જા ફતે ના તો પછી કોઈ દાડો આપણું કામ પાછું પડે નહીં એવા પ્રગટ પરમાત્માનું સ્વરૂપ સદારામજી બાપા આ ગામ વિશે જેટલી જેની લાગણી છે આજે 400 થી 500 કિલોમીટર થી રનિંગ કરીને આવે હર્યા એ બાપો માલશર હતા માલશર પણ ભઈલા ઈયોને એક સંતને વચન ઉપર જેટલી સોટ છે જે દાડે આ યુવાન ભાઈઓ ભક્ત મંડળ વાયક લેવા હાલવા જાન એ દાડે બાપા બોલ્યા તા હું આયો આજે 105 વર્ષ થયો બાપાના શરીરને તોય બાપા પોતાના બોલ્યા વસન પ્રમાણે જેટલેથી ગાડીમાં ખેપું ખાતા ખાતા ઠેઠ આપણા કુરેજા ગામની અંદર આયા છે એટલે આપણા ગામનું કોક ધન અહો ભાગ્ય કહેવાય
પહેલા ચોય નજર નાખો, 105 વર્ષના ડોહો ફરે છે, જુઓ જુઓ, અને ભગવાનનો અવતાર આ બેઠા આપણા હોમે. એટલે એવા પૂજ્ય બાપાને વાર વાર વંદન કરું છું. બાજુમાં જે જ્ઞાનીઓમાં જેની ગણતરી છે એવા મહાન સિદ્ધિ યોગીઓમાં મહાન યોગી એવા પૂજ્ય દોલતરામજી બાપુ, એ પણ આજે આપણા સમક્ષ પધાર્યા છે, જેમનું નામ જ ઇતિહાસના પોના ઉપર ગુંજી રહ્યું છે. સદારામ બાપાના આશ્રમમાં પાયાની ઈટ કહેવાય એવા મજબૂત જે બાપાએ આજ સુધી 12 ભજન કર્યો અને આશ્રમ ઉઘાડો રાશી આવતા દાતાને ભોજનનો પ્રસાદ આપી અને ભજનને ઉગાડ્યું છે એવા દાસ બાપુ પણ આજ આયા છે. હોય ધન્યવાદ કહેવાય આ ગામની પ્રજાજનોને. ભાઈઓ બહેનો, મહારાજ શ્રીની સાથે બેનબા વિશ્વ ભારતીજી મહારાજ જુનાગઢ આશ્રમના મહંત તરીકે જેમની સ્થાપના છે તેઓ પણ પધાર્યો. ખૂબ ધન્ય કહેવાય. સ્ટેજ પર બિરાજમાન અન્ય સંત મહાપુરુષો, અમારે સંગીતકાર મિત્રો બહુ હોશિયાર અને હોશીલા છે, ગાયક ભાઈઓ જેમનો સ્વર છૂટે ને એટલે હરુપારો ભાઈઓને હુર સડે ને નોટોના રૂપિયા ઢગલા થઈ જાય. અમારે મહારાજ શ્રી જગુબા જેમની પ્રથમ ગણેશ વંદના કરી છે અને એમનો જે બોલ હતો ને કે આ ઘોળ કરશે નો 25 રૂપિયા આવશે, એ ધર્માદાના કોમમાં એમાં મારો સુર છે. ઓય ઢગો થાહે તો ઓય ભાઈ એટલા માટે આજનો મહિમા બહુ પવિત્ર છે. અમારે બહુ સંગીતકાર મિત્રો, સાઉન્ડ પણ જબર છે.